25 માર્ચે ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થશે, ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની દુદુંભી વાગશે। આ વચ્ચે આદિજાતિ વિસ્તારના પ્રશ્નોને લઈ અને ગૃહમાં ચૈતર વસાવા આક્રમક બન્યા છે। બજેટની જે પ્રકારે ફાળવણી થઈ છે એનો સમુચિત ઉપયોગ આદિજાતિ વિસ્તાર એટલે કે અંબાજીથી ઉમરગામ સુધી યોગ્ય રીતે થાય એવી માગણી ચૈતર વસાવાએ ફરીવાર ગૃહમાં દોહરાવી છે। વસાવાનું કહેવું છે કે જે રીતે જંગલ અને જમીન સાથે જોડાયેલા આદિવાસીઓ માટે જે બજેટની ફાળવણી કરવામાં આવી છે એમાં એ દરમિયાન અત્યાર સુધીમાં જેટલા બજેટ આવ્યા છે એમાં નથી તો શાળા, નથી શાળામાં ઓરડા કે નથી રમતગમતના મેદાનો। આ ઉપરાંત 12,000થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ કુપોષણની બીમારીથી પીડાય છે। આ આંકડો કદાચ એક જ વિસ્તારનો હશે, પરંતુ સમગ્ર આદિજાતિ વિસ્તારમાં કુપોષણથી પીડિત બાળકોનો આંકડો બહુ મોટો હોવાની સંભાવનાઓને પણ ચૈતર વસાવાએ નકારી નથી। કુલ મળીને જોવા જાવ તો વિધાનસભા ગૃહમાં હજુ પણ આદિજાતિના વિસ્તારના પ્રશ્નો ચૈતર વસાવાની દ્રષ્ટિએ અત્યાર સુધીની વિધાનસભામાં જેટલા બજેટ ફાળવાયા છે અને એ બજેટમાં જે નિરાકરણ આવવું જોઈએ એ નિરાકરણ નથી આવ્યું અને વસાવાની દ્રષ્ટિએ આદિજાતિ વિસ્તારના પ્રશ્નો ફૂટબોલની પેઠે આમથી તેમ ફંગોળાયા કરે છે। શું કહ્યું ચૈતર વસાવાએ, સાંભળો। આદિજાતિ બજેટમાં આ વર્ષે 5,425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ ઓછી છે। કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે કે 15% આદિજાતિઓની વસ્તી સામે 17.57% એમનું બજેટ હોવું જોઈએ। એની સામે માત્ર 1.35% જ આદિજાતિઓને બજેટ ફાળવવામાં આવ્યું છે। જે લોકો વિકાસથી ઝંકી રહ્યા છે, વંચિત છે, એના માટે પણ સરકારે 1.35% જે બજેટ ફાળવ્યું છે, ત્યારે આપણને એના પરથી ખબર પડે છે કે સરકારની કેટલી ચિંતા આદિવાસીઓની છે। અને સાથીઓ, તમે જોયું હશે 2024-25માં આ જ પ્રકારે 4,373 કરોડની જોગવાઈ થઈ હતી અને એ 4,373 કરોડની સામે માત્ર 3,373 કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા। 1,000 કરોડ રૂપિયા કાં છે, કયા હેડે પડેલા છે, એની કોઈ રેકોર્ડમાં માહિતી નથી। એ જ પ્રમાણે ગત નાણાકીય વર્ષ 2025-26માં 5,120 કરોડની જોગવાઈ કરવામાં આવી, તેની સામે માત્ર ને માત્ર 2,410 કરોડ જ આદિવાસીઓ માટે વાપરવામાં આવ્યા। ત્યારે એક બાજુ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી નથી, શાળાના ઓરડા નથી, કુપોષણથી બાળકો પીડાય છે। મારા જ નર્મદા જિલ્લાની વાત કરું, 11,253 બાળકો કુપોષણથી પીડાય છે। દાહોદ જિલ્લામાં 19,596 બાળકો કુપોષણથી પીડાય છે, સિકલ સેલ એનિમિયાથી પીડાય છે। અને સરકાર એ આદિવાસીઓનું બજેટ બીજી જગ્યાએ વાપરે છે, તો એ બજેટ ટ્રાઇબલ સપ્લાનના માધ્યમથી ડાયરેક્ટ આદિવાસીઓ માટે વપરાય એની અમે રજૂઆત કરી છે। એ જ પ્રમાણે જે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમે ખેડૂતોને ખેતીવાડીના બોર કરી આપતા હતા, દુધાળા પશુ આપતા હતા, માંડવા પ્રોજેક્ટ આપતા હતા, એ ગુજરાત પેટર્નમાં 1,000થી પણ વધારે જોગવાઈ આગલા વર્ષોમાં હતી। આ વર્ષે માત્ર 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે પણ એક દુઃખદ બાબત છે। એ જ પ્રમાણે જે બાળકોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના જે ભારત સરકાર પુરસ્કૃત હતી, ઘણા વર્ષોથી ચાલુ હતી, આ સરકારે 28/10/2024ના રોજ પરિપત્ર બહાર પાડીને આદિજાતિના 12મા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે પણ લોકો મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં એડમિશન લીધા છે એમના માટે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી। સરકારને આજે અમે વિનંતી કરી છે, જે પણ આદિજાતિના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં, વેકેન્ટ કોટામાં છે, એ ચાહે કોઈ પણ અભ્યાસક્રમમાં હોય, એને તાત્કાલિક અસરથી સ્કોલરશિપ ચાલુ કરવામાં આવે એવી અમે માંગણી કરી છે।